આપણે પહેલા ભાગમાં વાંસદામાં વાંગળ પાસે આપણે આકડા ધોધ જોયો હતો, અને હવે બીજા ભાગમાં આપણે જોવાનું છે શિવઘાટ ને અંજની કુંડ. તો વિડીયો બના રહેજો, મજા આવશે. તો આપણે આકડા ધોધથી નીકળી જવાનું છે. તો રસ્તામાં પહેલાં આવશે શિવઘાટ આવશે. તો શિવઘાટમાં આપણે શિવઘાટ જોઈને વચમાં નદી આવે છે ખતરનાક જેવ્યું, ને જોવાલાયક એ મસ્ત સીને જોરદાર છે. ને પછી ત્યાંથી આપણે નીકળી જવાનું હતું પછી અંજન કુંડ, એટલે આહવા જવું પડશે આપણે વાંસદાથી. તો વાંસદાથી આહવા જેવું લગભગ 50 કિલોમીટરથી ઉપર છે થોડું. તો આપણે નીકળી જઈએ ને જગ્યા છે પણ જોરદાર બધી જોવાલાયક, ને તો એ આપણે જોતાં જોતાં વૈયા જવું. ને ચોખાની ખેતી અહીંયા જોરદાર થાય છે પાછી, એટલે ચોખાની ખેતીને જોવાનું આજુબાજુનું આમ દ્રશ્ય એક નંબર છે. તો પછી આપણે હવે જોતાં જોતાં પછી નીકળી જવાના છીએ. તો ચાલો હવે આપણે નીકળી જઈએ આહવા બાજુ. તો વચમાં એક ઝરણું હતું નાનું એવું એ ટાઈપનું, તો થોડુંક નાહી લીધા હતા. ને નાહીને પછી મજા લેતા કે લેતા પછી હાલો હવે આપણે નીકળી જઈએ છીએ હવે આગળ. આહવા પહેલાં એક નાને એવું ધાબા જેવું આવે છે જમવાનું. તો ત્યાં લોકેશન જોરદાર છે ને જમવાનું મસ્ત જ બનાવે છે. ને આપણે નાસ્તો બાસ્તો લેવાય તો જમવાનું જોરદાર મસ્ત મજા આવે છે. ને જગ્યા એક નંબર છે, જો કેવો સીન છે જોરદાર. નદી પાસે આવેલી હતી એટલે એક નંબર છે. ને ચોમાસામાં જાવ ને તો એક નંબર વ્યૂ આવે ને આમ જોવાની મજા આવે બહુ ખૂબ. ને આપણી આહવા પહેલાં આવશે. ને વાંસદા જાવ ને તો વાંસદાથી ગીરા ધોધ જોઈ લઈને ભાઈ, ગીરા ધોધ પછી આવડો લોકેશન આવે, એક નંબર વ્યૂ આવે જોવામાં જઈને તો. પછી તો પહોંચી ગયા હતા આપણે શિવઘાટ. જાવ થોડું લોકેશન જવા દે. અંજન કુંડ પહેલાં આવડું આ લોકેશન આવે છે નદીનું, એક નંબર લોકેશન છે આવડું આ. અંજની કુંડ આપણે પહેલી વાર જઈએ એટલે લોકેશન મારીને જવું પડે છે, અને જઈને એટલે આ મેન ગેટ છે અંજની કુંડનો. એટલે અંજની કુંડમાં ગામ આવે એટલે અંજની કુંડનો મેન ગેટ છે આપણે, એટલે ખબર પડી જાય કે ભાઈ અંજની કુંડ આવી ગયું. તો હવે બન્યા રહેજો, આપણે આગળ અંજની કુંડ પહોંચી ગયા. તો પછી અંજની કુંડ પાસે મંદિર છે હનુમાન દાદાનું, જે આવડું હનુમાન દાદાનું મંદિર છે. એટલે એની ત્યાંથી આપણે ગાડી મૂકીને આપણે હાલીને જવું પડશે. હાલીને અંદર અડધો કિલોમીટર જેવું છે. તો આપણે ચાલો હવે આગળ તમને બતાવીએ. અંજની કુંડથી આપણે છે ને મંદિરેથી પગપાળા આપણે હાલીને જવું પડે. કેડી છે સડક કેડી, તો આપણે હાલીને ત્યાં ટેક જવું પડશે. એટલે ત્યાંથી લગભગ 500 મીટર જેવી નથી, તો એમથી ઓછું છે. સાઈડમાં જો આવી રીતના ઝરણું ઉપરથી પાણી આવે છે ને, એટલે એ સાઈડમાં ભેગું થાય છે ને મજા આવે એવું છે. જોરદાર લોકેશન છે.
તો પછી તો ભાઈ આપણે તો ભાઈ પોગી જતા અંજની કુંડ પાસે. જો એક નંબર સીન આવે છે ને જોરદાર છે. તમે જોઈ શકો કવડો મોટો હોય છે, તમે અંદાજ લગાવી શકો છો. માણસો ત્યાં નાના એવા દેખાય છે, ઝીણા ઝીણા. તો પછી તો તમે અંદાજ લગાવી શકો છો કે ઝરણું કવડું મોટું હોય છે ઉપરથી નીચે સુધીનું. તમે જોઈ શકો છો કે ભાઈ ધોધ કવડો મોટો હોય છે ને વ્યૂ કેવું જોરદાર આવે છે. તો પછી તો મજા જ આવી જાય ને અહીંયા. ને તમે જો અહીંયાથી હું એટલો આઘો ઊભો છું ને ત્યાં સુધી પવન આવે છે ને જોરદાર એની ઝણો આવે છે પાણીની ઉડી ઉડીને. અહીંયા ઊભો તો એથી અહીંયા હજી પલ્લી જાવ એટલી ઝણો આવે છે. ઈ તો પવન તમે જોઈ શકો છો ઉપરથી પાણી આવે એટલે આજુબાજુના ઝાડે એટલા બધા હલે છે. વ્યૂ એટલે એક નંબર આવે અહીંયા. પછી અમારે નીકળવાનો સમય થઈ ગયો હતો એટલે અમે અંજન કુંડ જોઈને નીકળી ગયા હતા. કેમ કે અમારે અહીંને 5 વાગી ગયા એટલે સુરત પહોંચવાનું હતું. લગભગ 11 થી 12 વાગી જાય એટલે. તો પછી વિડીયો મજા આવે ને તો લાઈક, સબસ્ક્રાઈબ ને શેર ને ફોલો કરી દેજો. તો પછી હાલો હવે આપણે અહીંથી હવે નીકળી જઈએ ઘર બાજુ. તો પછી આપણે તો હવે નીકળી ગયા હતા. 2 વ્હીલ હતી એટલે આપણી પાસે ને. તો આજના માટે એટલું જ.